14 મે 2026 થી શુક્ર આવશે મિથુન રાશિમાં। તો તમારા કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત, કેવું રહેશે તમારું પ્રેમ જીવન? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને અતિ મહત્વ આપવામાં આવે છે, જેનો પ્રભાવ તમામ જાતકો ઉપર પડે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરે છે। ધન, ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કારક ગ્રહ શુક્ર 14 મે 2026 ના રોજ સવારે 10:35 મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે। શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા અને સકારાત્મક બદલાવ પણ કરશે। કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર એ ખૂબ જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુભ માનવામાં આવે છે। શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે। તો આવો જાણીએ આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર। આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીએ જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિની। મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને 7મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન શુક્ર તમારા 3જા ભાવમાં પ્રવેશ કરશે। 3જું સ્થાન હિંમત, પ્રયત્ન, વાતચીત, મિત્રતા અને ભાઈ બહેનોનું સ્થાન માનવામાં આવે છે। શુક્રના અહીં ગોચર સાથે તમારા સામાજિક જીવનમાં નવી ઉર્જાનો વધારો થશે। તમે મિત્રો સાથે વધુ સમય વિતાવવા, મેળાવડામાં પણ હાજરી આપશો। પાર્ટીઓમાં આનંદ માણવા અને ટૂંકી યાત્રાઓ પર જવા માટે ઉત્સુક થઈ શકો છો। ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો મજબૂત થવાની શક્યતા છે અને સાથે સાથે પરસ્પર સ્નેહમાં પણ વધારો થશે। આ સમયગાળો રોમેન્ટિક સંબંધો માટે પણ અનુકૂળ રહેશે। તમારા જીવનસાથી સાથે નિકટતા વધુ ગાઢ બની શકે છે અને તમારા સંબંધોમાં રોમાંસ ખીલશે। મિથુન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારી કલાત્મક પ્રતિભા, પછી ભલે તે લેખન હોય, સંગીત હોય અથવા અન્ય સર્જનાત્મક ક્ષેત્રમાં હોય, તે ચર્ચામાં આવી શકે છે। આ તમારી સર્જનાત્મક કુશળતા દ્વારા પૈસા કમાવાની તકો પણ ખોલી શકે છે। જો કે વિવાહિત જીવનમાં તમારા જીવન સાથી સાથે અમુક મુદ્દાઓ પર નાના મતભેદ અથવા ચર્ચા થઈ શકે છે, તેથી વાતચીતમાં ધીરજ અને સ્પષ્ટતા જાળવવી મહત્વપૂર્ણ રહેશે। તમે તમારા ભાઈ બહેનોને ટેકો અથવા પૈસા ખર્ચ કરી શકો છો। કાર્યસ્થળ પર સાથીદારો પ્રત્યેનો તમારો મૈત્રીપૂર્ણ વલણ તમારા પક્ષમાં કામ કરશે। તેઓ તમને ટેકો આપશે અને તમારા પ્રોજેક્ટ્સને આગળ વધારવામાં મદદ કરે તેવી શક્યતા છે। વ્યાવસાયિકો માટે આ સમયગાળો આશાસ્પદ લાગે છે અને ટૂંકી મુસાફરી નાણાકીય લાભ અને નવી તકો લાવી શકે છે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવૌ, વૃષભ રાશિની। તો વૃષભ રાશિના જાતકો માટે શુક્ર ફક્ત તમારી રાશિના સ્વામી ગ્રહ જ નહીં પરંતુ 6થા ભાવના સ્વામી પણ છે। આ ગોચર દરમિયાન શુક્ર તમારા 2જા ભાવમાં પ્રવેશ કરશે, જે ધન, વાણી અને પરિવાર સાથે જોડાયેલો છે। મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર તમારા જીવનમાં આરામ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે। આ સમયગાળા દરમિયાન નાણાકીય લાભના મજબૂત સંકેતો જોવા મળી રહ્યા છે। તમે તમારી આવકનો એક ભાગ સફળતાપૂર્વક બચાવી શકો છો, જેનાથી તમારા બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે। તમને સારા અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવાની તકો પણ મળશે અને તમે લગ્ન અથવા શુભ ઉજવણીઓમાં હાજરી આપી શકો છો, જે ખુશી લાવશે અને તમારા સામાજિક વર્તુળને વિસ્તારિત કરશે। પરિવારમાં કોઈ આનંદદાયક ઘટના અથવા ઉજવણી થવાની શક્યતા છે, જેનાથી ઘરમાં સકારાત્મક અને સુમેળભર્યું વાતાવરણ બનશે। જો તમે કોઈ પણ વિવાદ અથવા દલીલનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને નાણાકીય લાભ પણ થઈ શકે છે। કાર્યકારી વ્યવસાયિકો માટે આ સમયગાળો પ્રશંસા અને માન્યતા લાવી શકે છે। તમારા પ્રયત્નોને માન્યતા મળે તેવી શક્યતા છે અને તમને પ્રોત્સાહનનો બોનસ અથવા અન્ય લાભો પણ મળી શકે છે। પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને સુખદ રહેશે। તમારી મીઠી અને પ્રેરણાદાયક વાણીથી તમે અન્ય લોકોને સકારાત્મક પ્રભાવ પાડી શકશો અને તમારા કાર્યને સરળતાથી પૂર્ણ કરી શકશો। આ સમય દરમિયાન વ્યાવસાયિકો પણ વૃદ્ધિ અને વિસ્તરણનો અનુભવ કરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કચ્છ, મિથુન રાશિની। મિથુન રાશિના લોકો માટે શુક્ર 5મા અને 12મા ભાવના સ્વામી છે અને આ ગોચર દરમિયાન શુક્ર તમારી રાશિમાં જ ગોચર કરશે, એટલે કે તમારી પોતાની રાશિના પ્રથમ સ્થાનમાં। આનો સીધો અસર તમારા વ્યક્તિત્વ ઉપર પડશે। તમારું આકર્ષણ વધશે અને લોકો સ્વાભાવિક રીતે તમારા તરફ આકર્ષિત થશે। લાંબા સમયથી અટકેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે
જેનાથી તમને માનસિક સંતોષ અને રાહત મળશે. મિથુન રાશિમાં શુક્રના ગોચર દરમિયાન વાહન અથવા મિલકત સંબંધિત સુખ સુવિધાઓ મેળવવાની પ્રબળ શક્યતાઓ છે. જો તમે ઘર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. તમને તમારા બાળકો તરફથી પ્રેમ અને સમર્થન મળવાની પણ શક્યતા છે. વિદેશી સંબંધો સંબંધિત બાબતો સફળતા લાવી શકે છે. વિદેશી ચલણ કમાવાની શક્યતાઓ છે અને આંતરરાષ્ટ્રીય સંપર્કો તમારા વ્યવસાયને વિસ્તૃત કરવામાં મદદ કરી શકે છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ તબક્કો ધ્યાન કેન્દ્રિત કરવા અને સતત પ્રયાસની માંગ કરશે, પરંતુ તમારી સખત મહેનત ચોક્કસપણે સકારાત્મક પરિણામો આપશે. તમે સ્ટાઇલિશ કપડાં, ગેજેટ્સ અથવા લક્ઝરી વસ્તુઓ ખરીદવા જેવા પૈસા પોતાના ખર્ચ કરવા માટે તૈયાર થઈ શકો છો. વૈવાહિક જીવનમાં પ્રેમ, સંવાદિતા અને રોમાંસ વધવાની અપેક્ષા છે, જે તમારા સંબંધોને વધુથી વધુ મજબૂત, મધુર અને પરિપૂર્ણ બનાવશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે ડ અને હ, કર્ક રાશિની. તો કર્ક રાશિના લોકો માટે શુક્ર ચોથા અને 11મા ભાવના સ્વામી છે. આ ગોચર દરમિયાન શુક્ર તમારા 12મા ભાવમાં પ્રવેશ કરશે. 12મું સ્થાન ખર્ચ, વિદેશી સંબંધો, વૈભવ સાથે જોડાયેલું છે. પરિણામે આ સમયગાળા દરમિયાન તમારા ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. ક્યારેક કેટલાક ખર્ચ અણધાર્યા રીતે થઈ શકે છે, જેનો તમે અંદાજ પણ નહીં લગાવ્યો હોય. આના કારણે થોડી ચિંતા કે અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. એ સ્વાભાવિક છે, પરંતુ ગભરાવાની જરૂરત નથી. રસપ્રદ વાત એ છે કે મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર નાણાકીય લાભની તકો પણ ઊભી કરી શકે છે, જે તમને આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરશે. આ સમયગાળા દરમિયાન તમે નવી અને આરામદાયક વસ્તુઓ ખરીદીને તમારી જીવનશૈલીને સુધારવા માટે પૈસા ખર્ચ કરી શકો છો. ઘરની સજાવટ, આંતરિક ડિઝાઇન અથવા નવીનીકરણ પર ખર્ચ કરવાની પણ પ્રબળ શક્યતા છે, જે તમારા રહેવાની જગ્યાને વધુ સુંદર અને આરામદાયક બનાવશે. કૌટુંબિક જરૂરિયાતો તેમજ વૈભવી વસ્તુઓ સંબંધિત ખર્ચ વધી શકે છે. જો તમારા કોઈ મામલા કોર્ટમાં પેન્ડિંગ હોય તો આ સમયગાળા દરમિયાન સંબંધિત ખર્ચ પણ થઈ શકે છે. સારી વાત એ છે કે લગ્ન જીવનની વાત કરીએ તો શુક્ર તમારા અને તમારા જીવનસાથી વચ્ચે પ્રેમ અને પરસ્પર સમજણમાં વધારો કરશે, જેનાથી સંબંધોમાં મધુરતા અને સુમેળ વધતો જણાશે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોથી. સિંહ રાશિના લોકો માટે શુક્ર 3જા અને 10મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર એ તમારા 11મા ભાવમાં સ્થિત થશે. 11મું સ્થાન આવક, લાભ, ઈચ્છાઓની પરિપૂર્ણતા સાથે જોડાયેલું છે. તેથી અહીં વિરાજમાન શુક્રનું સ્થાન એ કમાણીમાં નોંધપાત્ર વધારો સૂચવે છે. તમે લાંબા સમયથી જે લક્ષ્યો અને મહત્વાકાંક્ષાઓ પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છો તે હવે સાકાર થવાનું શરૂ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારા વરિષ્ઠ અને ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે અને દરેક પગલા પર તેમનો સંપૂર્ણ સહયોગ તમને આપશે. તેમનું પ્રોત્સાહન તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે અને તમને તમારી જવાબદારીઓ વધુ કાર્યક્ષમ રીતે પરિપૂર્ણ કરવામાં મદદ કરશે. આ સમયગાળો તમારા પ્રેમ જીવન માટે પણ ખૂબ જ અનુકૂળ રહેશે. તમને તમારા જીવનસાથી સાથે વધુ સમય વિતાવવા, બહાર ફરવાનો આનંદ માણવા અને સાથે સુંદર રોમેન્ટિક યાદો બનાવવાની તકો આપશે. વિદ્યાર્થીઓ માટે મિથુન રાશિમાં શુક્રનો આ ગોચર એકાગ્રતામાં વધારો કરાવશે, જેનાથી તેઓ શૈક્ષણિક રીતે વધુ સારું પ્રદર્શન કરી શકશે. બાળકો તરફથી પણ સકારાત્મક સમાચાર મળી શકે છે. તેઓ પોતપોતાના ક્ષેત્રોમાં પ્રગતિ કરી શકે છે, જેનાથી તમને ગર્વ અને સંતોષની ભાવના મળશે. કાર્યકારી વ્યવસાયિકો માટે જવાબદારીઓ વધવાના અથવા કામના ભાર વધવાના સંકેતો છે. જો કે વધુ પડતી વ્યસ્તતા અને વારંવાર મુસાફરી તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે, તેથી તમારા શારીરિક સ્વાસ્થ્યનું યોગ્ય ધ્યાન રાખવું એ મહત્વપૂર્ણ છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે શુક્ર 2જા અને 9મા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે. 10મું સ્થાન કારકિર્દી, વ્યવસાય, સ્થિતિ અને પ્રતિષ્ઠાનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી મિથુન રાશિમાં શુક્ર ગોચર તમારા માટે વિકાસ અને સફળતાના નવા માર્ગો ખોલવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન નસીબ તમને ખૂબ સાથ આપશે અને લાંબા સમયથી અટકેલા કાર્યો ફરીથી ગતિ મેળવી શકે છે. જો તમે કોઈ વ્યાવસાયિક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તો તમને સ્થિર પ્રગતિ થવાની સંભાવના છે. સાથે સાથે નાણાકીય લાભની પણ સંભાવના છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ તબક્કો ખાસ કરીને શુભ રહેશે. તમને કોઈ સારા સ્થાને ટ્રાન્સફર મળી શકે છે, જેનાથી પદ અને પગાર બંનેમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય નવી ઓળખ અને લાંબા ગાળાની સ્થિરતા લાવી શકે છે. વ્યાવસાયિકો માટે આ ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. નવા લોકો સાથે ભાગીદારી અને સહયોગની તકો ઊભી થઈ શકે છે.
જે તમારા વ્યવસાયના વિસ્તરણમાં મદદ કરશે. પારિવારિક જીવન શાંતિપૂર્ણ અને સુમેળભર્યું રહેશે અને ઘરમાં એકંદરે વાતાવરણ સકારાત્મક રહેશે. શુક્રનું આ ગોચર તમારા જીવનમાં ખુશી અને સંતોષ વધારશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે શુક્ર તમારા સ્વામી ગ્રહ છે અને 8મા ભાવના પણ સ્વામી છે. આ ગોચર દરમિયાન શુક્ર તમારા 9મા ભાવમાં પ્રવેશ કરશે, જે ભાગ્ય સ્થાન, ધર્મ, લાંબી અંતરની મુસાફરી અને પિતા સાથે સંબંધિત બાબતોનું પ્રતિનિધિત્વ કરે છે. મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર અચાનક નાણાકીય લાભ સૂચવે છે. તમને પૈતૃક મિલકત, વારસો અથવા લાંબા સમયથી અટકેલો ભંડોળ પ્રાપ્ત થઈ શકે છે, જે તમે પુનઃ પ્રાપ્ત થવાની આશા લગભગ છોડી દીધી હશે. આવા અણધાર્યા લાભ માનસિક સંતોષ અને ખુશી લાવશે. આ સમયગાળા દરમિયાન લાંબા અંતરની મુસાફરી પ્રબળ શક્યતાઓ છે. જો કે મુસાફરી દરમિયાન નાની મોટી અસુવિધાઓ આવી શકે છે, તેથી મુસાફરી કરતા પહેલા સંપૂર્ણ તૈયારી કરવી એ જરૂરી છે. ગૂંચવણો ટાળવા માટે બધી જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અને ગોઠવણી કરવી જરૂરી છે. ભાઈ બહેનો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બનવાની શક્યતા છે, જેમાં પરસ્પર સહયોગમાં વધારો થશે. તો બીજી બાજુ તમારા પિતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા તમને થઈ શકે છે, તેથી તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન જરૂરી છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ તબક્કો કાર્યભાર વધારવાને કારણે અને વધારાના પ્રયત્નોની જરૂરિયાતને કારણે થોડો તણાવપૂર્ણ લાગી શકે છે. જો કે વ્યવસાયિકોને વ્યાવસાયિક યાત્રાઓથી ફાયદો થઈ શકે છે. સમર્પણ અને સખત મહેનત દ્વારા તમે તમારા ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરી શકશો અને તમારી સામાજિક પ્રતિષ્ઠા અને આદરમાં પણ વૃદ્ધિ જોવા મળશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર 7મા અને 12મા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા 8મા ભાવમાં પ્રવેશ કરશે. 8મું સ્થાન એ રહસ્યો, છુપાયેલી બાબતો, અચાનક ફેરફારો અને અણધાર્યા લાભો સાથે જોડાયેલ છે. તેથી મિથુન રાશિમાં આ શુક્ર ગોચર તમારા અંગત અને ઘનિષ્ઠ સંબંધોમાં ઉતાર ચઢાવ લાવી શકે છે. તમે તમારા પ્રેમ સંબંધોને ખાનગી રાખવાનું પસંદ કરી શકો છો અને તેમને સમજદારીપૂર્વક આગળ વધારવાનો પ્રયત્ન કરી શકો છો. તમારા અંગત જીવનમાં આકર્ષણ અને આત્મીયતા વધવાની શક્યતા છે. જો કે ગુપ્ત સુખો અથવા વૈભવી વસ્તુઓની શોધમાં તમે મુક્તપણે પૈસા ખર્ચ કરી શકો છો, જે પાછળથી નાણાકીય દબાણ બનાવી શકે છે. જો સમજદારીપૂર્વક સંચાલન ન કરવામાં આવે તો નાણાકીય દૃષ્ટિકોણથી આ ગોચર સંપૂર્ણપણે નકારાત્મક નથી. નાણાકીય લાભના અનુભવો અનુકૂળ સંકેતો છે. જો તમે અગાઉ શેરબજાર અથવા અન્ય નાણાકીય સાહસોમાં રોકાણ કર્યું હોય તો આ સમયગાળા દરમિયાન તમને સકારાત્મક વળતર મળે તેવી શક્યતા છે, જે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. તમને તમારા સાસરિયા પક્ષ તરફથી લગ્ન અથવા કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળી શકે છે, જેનાથી ખુશી અને ઉજવણીનું વાતાવરણ બનશે. વિવાહિત જીવનમાં તમારા જીવનસાથી સાથે નાના મતભેદો અથવા દલીલો શક્ય છે. તકરારને વધારવાને બદલે શાંતિથી અને વિચારપૂર્વક ઉકેલવા તમારા હિતમાં રહેશે. વ્યવસાયમાં વિકાસ અને પ્રગતિના સંકેતો દેખાઈ રહ્યા છે. કાર્યકારી વ્યવસાયિકોને તેમના પ્રયત્નો માટે માન્યતા અને પ્રશંસા મળી શકે છે, જેનાથી તેમની વ્યાવસાયિક સ્થિતિ સુધરી શકે છે. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે શુક્ર 6ઠા અને 11મા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર એ શુક્ર તમારા 12મા ભાવમાં હવે પ્રવેશ કરશે. 7મો ભાવ એ લગ્ન જીવન, ભાગીદારી અને જીવન સાથીનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી મિથુન રાશિ 2026માં શુક્રનું આ ગોચર લગ્ન જીવન, પ્રેમ અને રોમાંસને વધારવાની સંભાવના છે. તમે અને તમારા જીવનસાથી વચ્ચે વધુ ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો છો અને સારી પરસ્પર સમજણ અને સાથે જવાબદારીઓ વહેંચી શકો છો. આ સમયગાળા દરમિયાન તમે તમારા જીવનસાથી માટે નવી વસ્તુઓ અથવા ભેટો ખરીદવાનું પણ વલણ અનુભવી શકો છો, જે સંબંધોમાં મીઠાશ અને હૂંફ લાવશે. જો કે ક્યારેક નાની નાની બાબતો પર મતભેદ કે દલીલ થઈ શકે છે. જો જન્મકુંડળીમાં નકારાત્મક સંયોજન હોય તો આ સમયગાળા દરમિયાન લગ્નની બહાર આકર્ષણ તરફ વલણ તમારું થઈ શકે છે. તેથી સાવધાન રહેવું મહત્વપૂર્ણ છે, કારણ કે આવી પરિસ્થિતિઓ સામાજિક પ્રતિષ્ઠા અને કૌટુંબિક સુમેળ બંનેને નુકસાન પહોંચાડી શકે છે. આ સમય દરમિયાન સ્ત્રીઓને માસિક ચક્ર સંબંધિત કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહેવું અને જરૂર પડીએ સમયસર તબીબી સલાહ લેવી એ મહત્વપૂર્ણ છે. વ્યાવસાયિકો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાની અપેક્ષા છે, જેમાં વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વૃદ્ધિ અને પ્રગતિની મજબૂત શક્યતાઓ છે.
એવા સંકેતો પણ છે કે તમારા જીવનસાથીને નાણાકીય લાભ મળી શકે છે, જે પરિવારની એકંદરે નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. મકર રાશિના જાતકો માટે શુક્ર એક યોગકારક ગ્રહ બને છે, કારણ કે 5મા અને 10મા ભાવ બંનેના સ્વામી છે. આ ગોચર દરમિયાન શુક્ર તમારા 6ઠા ભાવમાં પ્રવેશ કરશે, જે સ્વાસ્થ્ય, દેવું એટલે કે કર્જ, શત્રુઓ અને દિનચર્યા સાથે જોડાયેલ છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ સાવધાન રહેવાની જરૂર રહેશે. આ સ્થાનમાં શુક્ર મંગળ સાથે યુતિ કરી શકે છે, જેના કારણે પેટ, બ્લડ પ્રેશર, ત્વચા અથવા બળતરા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. તેથી હળવો, સંતુલિત અને સરળતાથી સુપાચ્ય આહાર જાળવવો એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. વધુ પડતું તેલયુક્ત અથવા બહારનો ખોરાક લેવાથી નુકસાન થઈ શકે છે. પૂરતું પાણી અને અન્ય પ્રવાહી પીવાથી તમને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ટાળવામાં મદદ મળી શકે છે. આ સમય દરમિયાન ખર્ચ વધવાના પણ સંકેતો છે, તેથી યોગ્ય નાણાકીય વ્યવસ્થાપન જરૂરી રહેશે. બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો અને ભવિષ્યની સ્થિરતાને ધ્યાનમાં રાખી અને નાણાકીય નિર્ણયો લો. જો કે કાર્યકારી વ્યવસાયિકો માટે મિથુન રાશિમાં શુક્રનું આ ગોચર રાહત અને સ્થિરતા લાવી શકે છે. શુક્રના આશીર્વાદથી કાર્યસ્થળ પર તમારી સ્થિતિ મજબૂત બનશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કાર્યથી સંતુષ્ટ થવાની સંભાવના છે અને તમારી જવાબદારીઓ સમયસર પૂર્ણ તમે કરી શકશો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે. તેમને અભ્યાસમાં સારી તકો મળી શકે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકોને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો કુંભ રાશિ પર શનિનું શાસન છે અને આ રાશિ માટે શુક્ર યોગકારક ગ્રહ બને છે, કારણ કે તે 4થા અને 9મા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં તેના ગોચર દરમિયાન શુક્ર તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે, જે પ્રેમ, બાળકો, શિક્ષણ અને સર્જનાત્મકતાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ભાવમાં શુક્રનો પ્રવેશ રોમેન્ટિક સંબંધો માટે આશીર્વાદથી ઓછો નહીં હોય. જો તમારા અને તમારા જીવનસાથી વચ્ચે તણાવ અથવા અંતર વધી રહ્યું હોય તો તે હવે સમાપ્ત થઈ શકે છે. તમારા બંને વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધુ મજબૂત થવાની શક્યતા છે, જે સંબંધોમાં હૂંફ અને મજબૂત થવાની શક્યતા છે, જે સંબંધોમાં હૂંફ અને સુમેળની નવી ભાવના લાવશે. સાથે સમય વિતાવવો, જેમ કે મુસાફરી કરવી, મનોરંજનનો આનંદ માણવો અથવા ફક્ત સુખદ ક્ષણો શેર કરવી, તમારા બંધનને વધુ ગાઢ બનાવશે. વિદ્યાર્થીઓ માટે મિથુન રાશિમાં શુક્રનું ગોચર મિશ્ર પરિણામો લાવી શકે છે. તમારી બુદ્ધિ તેજ રહેશે અને વિષયોને સમજવાની તમારી ક્ષમતા મજબૂત રહેશે. જો કે વિક્ષેપો અથવા ભટકતું મન તમારા અભ્યાસમાં અવરોધ લાવી શકે છે. આવી સ્થિતિમાં શિક્ષક અથવા માર્ગદર્શક પાસેથી માર્ગદર્શન મેળવવાથી મદદ મળશે. નાણાકીય રીતે આ સમય નાણાકીય લાભના સારા સંકેતો છે. તમને મિલકત સંબંધિત લાભ મળી શકે છે. તમારી કેટલીક જૂની અથવા અગાઉ છુપાયેલી યોજનાઓ ફરીથી સક્રિય થઈ શકે છે, જે સંભવિત રીતે નાણાકીય લાભ લાવી શકે છે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધી શકે છે અને તમે ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વધુ રસ લઈ શકો છો. જોકે તમારે પેટ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન બેરોજગાર વ્યક્તિઓને નોકરીની તકો મળી શકે છે અને જેઓ તેમની વર્તમાન નોકરી બદલવા માંગે છે તેઓ પણ તેમની ઈચ્છાઓને પરિપૂર્ણ થતી જોઈ શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, જ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે શુક્ર 3જા અને 8મા ભાવના સ્વામી છે. મિથુન રાશિમાં ગોચર દરમિયાન શુક્ર તમારા 4થા ભાવમાં પ્રવેશ કરશે, જે પરિવાર, માતા, આરામ, વાહન અને મિલકત સાથે જોડાયેલ છે. આ સમયગાળા દરમિયાન પારિવારિક જીવનમાં કેટલીક ગેરસમજણો અથવા મતભેદો ઉદ્ભવી શકે છે, કારણ કે લોકો એકબીજાના દૃષ્ટિકોણથી સંપૂર્ણપણે સમજી શકતા નથી. નાની નાની બાબતો બિનજરૂરી સંઘર્ષો અથવા ગૂંચવણો તરફ દોરી શકે છે. જો કે તે જ સમયે ઘરમાં કોઈ નવી અને મહત્વપૂર્ણ વસ્તુનું આગમન આનંદદાયક વાતાવરણ બનાવી શકે છે. તમે નવું વાહન ખરીદી શકો છો અથવા તમારા ઘરમાં થોડી આરામ અથવા સુવિધા ઉમેરી શકો છો, જે પરિવારમાં ઉત્સાહ અને ખુશીઓ લાવશે અને તમારા ભાઈ બહેનો તરફથી મજબૂત ટેકો મળશે અને તેમના દ્વારા નાણાકીય લાભ થવાની પણ સંકેતો છે. જો તમે વાહન અથવા મિલકત ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો તેમની મદદ અને સહયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા સાસરિયા પક્ષ તરફથી પણ ટેકો મળી શકે છે. માનસિક રીતે તમે સકારાત્મક રહેવાની અને તમારી આસપાસના દરેક પ્રત્યે સારા ઈરાદા જાળવી રાખવાની શક્યતા છે. કાર્યકારી વ્યવસાયિકો માટે આ સમયગાળો મોટા ભાગે તમે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને
સારી રીતે સંતુલિત કરી શકો છો તેના પર નિર્ભર રહેશે. જો તમે આ સંતુલનને અસરકારક રીતે મેનેજ કરો છો તો કાર્યસ્થળ પર તમારી પરિસ્થિતિ સ્થિર અને અનુકૂળ રહેશે. વ્યાવસાયિકો માટે મિથુન રાશિનું 2026માં શુક્રનું આ ગોચર સહાયક રહેશે. મિત્રોનો સહયોગ અને પ્રોત્સાહન તમને તમારા સાહસોમાં આગળ વધવામાં મદદ કરશે. તેમની સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ અને આરામ પણ મળશે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 મે 2026થી શુક્રનું મિથુન રાશિમાં ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.